નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાવાદ શહેર ખાતે આવેલ માર્કેટયાર્ડની સામે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસી દ્વારા 50 ઉપર દુકાનો માર્કેટયાર્ડની અંદર આવેલી છે। તો આ દુકાનોની અંદર વેપાર કરતા વેપારીઓ જેની અંદર 13 દુકાનો નવી પણ બનાવવામાં આવી છે। ત્યારે અહીં આગળ આ દ્રશ્યમાં જોઈ શકો તેમ એન્ટ્રીમાં ગેટ જ ન હોવાને લઈને અહીં આગળ પારાવાર કચરાના ઢગ, ગંદકી તેમજ અસામાજિક તત્વો દ્વારા અનેક બદીઓથી અહીંના વેપારીઓ થઈ ગયા છે હેરાન પરેશાન। ત્યારે વેપારીઓ દ્વારા એપીએમસીમાં વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાઓનું કોઈ નિવારણ ના આવતા વેપારીઓ દ્વારા કરવામાં આવી મીડિયાના માધ્યમથી રજૂઆત। ત્યારે એપીએમસી દ્વારા પણ તેઓને સાંત્વના આપીને જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં ગેટ પણ લગાવવામાં આવશે અને કેરીડોર કરીને જગ્યાને કોર્ડન કરીને આ અસામાજિક તત્વો અને અન્ય બદીઓ અને ગંદકી કચરો જેવી સમસ્યાઓનું સત્વરે નિવારણ કરવામાં આવશે અને એપીએમસી દ્વારા અનેક બાબતોને લઈને ઠરાવ કરવામાં અને એપીએમસી દ્વારા કમિટીની અંદર આની રજૂઆત કરવામાં આવી છે અને આવનાર સમયમાં આ સમસ્યાઓનું સત્વરે નિવારણ કરવામાં આવશે તેવી પણ તેઓ દ્વારા બાહેધરી આપવામાં આવી છે। પણ હાલ વેપારીઓ ઘણા સમયથી આ દ્રશ્યમાં જોઈ શકો તેમ ગેટ નહીં હોવાને લઈને બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાની અંદર આવતા લોકો અહીં આગળ બેફામ પાર્કિંગ કરવાને લઈને વેપારીઓની આવતી જતી માલ સામાનની ગાડીઓને આવતા જતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તો વળી અહીં આગળ લોકો ખુલ્લામાં પેશાબ તેમજ લેટ્રિન કરીને ભારે ગંદકી કરતા તેમજ અસામાજિક તત્વો દ્વારા ખુલ્લામાં જાહેરમાં દારૂ પીવા જેવી અને જુગાર જેવી બદીઓને લઈને વારંવાર રજૂઆત અને ફરિયાદ કરવા છતાં પણ આ સમસ્યાઓનું નિવારણ ના આવતા હાલ વેપારીઓ દ્વારા ભારે હાલાકીનો સામનો કરવાની પરિસ્થિતિને લઈને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે અને વારંવાર એપીએમસીમાં રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે એપીએમસી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં ભવ્ય ગેટ બનાવીને સુરક્ષા દિવાલ કરીને તેમજ જગ્યાને કેરીડોર કરીને અને આ ગંદકી અને અન્ય સમસ્યાઓનું સત્વરે નિવારણ લાવવાની બાહેધરી પણ આપવામાં આવી છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ અસામાજિક તત્વો દ્વારા ખુલ્લામાં દારૂનું સેવન કરવાની તેમજ જુગાર જેવી બદીઓને લઈને અહીં આગળ આ રીતના ખુલ્લામાં આવી અસામાજિક બદીઓને લઈને અહીં આગળ સારા નાગરિકો અને વેપારીઓના કસ્ટમરોને આવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેને લઈને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવાને લઈને હવે જોવાનું રહ્યું કે એપીએમસી દ્વારા આ સમસ્ત સમસ્યાઓનું સત્વરે વહેલી તકે કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ, સુરક્ષાનો ગેટ કરવામાં આવે છે કે કેમ, ગંદકી તેમજ કચરાની સમસ્યાનું કોઈ નિવારણ કરવામાં આવે છે કે કેમ। 50 ઉપર દુકાનો અહીં આવેલી છે છતાં પણ આ પરિસ્થિતિને લઈને લોકો દ્વારા મીડિયાના માધ્યમથી કરવામાં આવી રજૂઆત। આવા વધુને વધુ સમાચારની અપડેટ જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ પઠાણ મુકદ્દર ખાન મહેબૂબ ખાન છે। આ કયો વિસ્તાર છે? આ માર્કેટ યાર્ડ એપીએમસી છે। શું સમસ્યા થઈ છે? અહીં સમસ્યા એ છે કે અહીં જે એન્ટર ગેટથી આવીએ છીએ ત્યારથી ગંદકી છે, તો ઠેર અંદર આખા માર્કેટ યાર્ડમાં ગંદકી છે, જાહેરમાં પેશાબ કરે છે લોકો અને જ્યાં જાઓ ત્યાં કચરો છે એટલો, કોઈ સાફ સફાઈ કરતા નહીં અહીંયા। 2-3 વાર રજૂઆત બી કરી, લેખિત બી કરી, મૌખિક બી કરી, તો બી કંઈ નિરાકરણ લાવતા નહીં। અને જે બાજુમાં બેંક ઓફ બરોડા છે એના સાધનો અનિયમિત રોડ પાર્કિંગ કરે છે લોકો અને એના લીધે અમને તકલીફ પડે છે। બરાબર। અહીં આગળ એટલે તમારા કહેવા મુજબ અસામાજિક તત્વોનો બી અહીં આગળ ઢગલો હોય છે, એની પણ લોકો મોટી સંખ્યામાં અહીં પત્તા ને દારૂ ને ફારું ને આ બધું ગંદકી બી અતિશય પારાવાર છે। અહીં આગળ લોકો પેશાબ કરે છે, લેટ્રિન કરે છે, બરાબર છે। તો તમારી અહીં આગળ જે શાખા છે, તમારી પોતાની દુકાન છે? આ મારી પોતાની દુકાન છે, મેં 1.5 વર્ષથી લીધેલી છે, મહારાજીમાં જ લીધેલી છે અને એ હજુ કંઈ એનું નિરાકરણ લાવતા નહીં, નામે બી થઈ નહીં દુકાન મારી। કેટલી કિંમતમાં લીધેલી? મેં 7,20,000માં દુકાન લીધેલી છે, તો બી મીટર બી જે ટેમ્પરરી આપેલું છે તો દર મહિને વાયર તૂટી જાય છે, એનું બી કંઈ નિરાકરણ લાવતા નહીં। તો અત્યારે તમારે પૈસા તમે આપી દીધા છે, તો અત્યારે બીજું કંઈ એમને તમારે વળતર આપવાનું બાકી છે? ના, કંઈ વળતર બીજું આપવાનું બાકી નથી। જે ભાડું છે દર મહિને એ આપવાનું છે, એ તો આપી દઈએ છીએ। દર મહિને કેટલું ભાડું હોય? 300 રૂપિયા। અને આ તમારો તો વ્યવસાય છે, શેનો વ્યવસાય છે? મારો બેન્કિંગ પોઈન્ટ છે કેનેરા બેંકનો।
અને શું જે શું કામ કરવામાં આવે? પૈસા ઉપાડ જમા, મની ટ્રાન્સફર, ખાતા ખોલવા, પાસપોર્ટ ફોટા, ઝેરોક્ષ, લેમિનેટ, અન્ય ઓનલાઈન કામો કરવા. એટલે એના લીધે કોઈ સારા કસ્ટમર આવે તો એમને તકલીફ પડે. બહુ તકલીફ પડે છે. શું? લેડીઝોને તો બહુ જ તકલીફ પડે છે. જે આવે છે તો મોઢા પર રૂમાલ મૂકીને આવે છે અને શરમીનું એવું થાય છે. લોકો પેશાબ જાહેરમાં કરે છે. શું ઈચ્છા છે તમારી આ તંત્ર જોડે, એપીએસસી જોડે શું માગણી છે? મારી માગણી એ જ છે કે આ જે નિયમિત સાફ સફાઈ કરાવો અને જે વ્યવસ્થા છે એ બધી પૂરી કરો. બરાબર, જેથી કરીને સારા લોકો આવી શકે, સારા નાગરિકો આવી શકે.